નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે આ કોષ્ટક સુધીની ચર્ચા કરી હતી મિત્રો. હવે વાત કરીએ તો આ કોષ્ટક તમારે આખું પાકું કરવાનું નથી, પણ આગળના હમણાં જે અમુક ટોપિકો હમણાં જ આ જ લેક્ચરમાં આવશે એના સમજવા માટે રેફરન્સ તરીકે તમે આ કોષ્ટકનો ઉપયોગ કરી શકો. હવે આ કોષ્ટકની અંદરથી તમને કઈ કઈ વસ્તુ આવડવી જોઈએ અથવા તો તમને ખબર હોવી જોઈએ. તો એક છે પરમાણ્વીય ક્રમાંક, પછી એના પરમાણુ ભાર ખબર હોવી જોઈએ, અને ઇલેક્ટ્રોન રચના. આ ત્રણ વસ્તુ તમારે જોવાની છે, યાદ રાખવાની છે મિત્રો. હવે આપણે આના ભૌતિક ગુણધર્મોની અંદર ચર્ચા કરવાના છીએ અને કેટલાક રાસાયણિક ગુણધર્મો આપણે સમૂહ નંબર 15ના જોવાના છે. તો જો મિત્રો આમાં કીધું છે કે આ સમૂહના કેટલાક પરમાણ્વીય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના વલણ એટલે કે એનો સ્વભાવ, એની ચર્ચા નીચે કરવામાં આવી છે. હવે એક પછી એક વસ્તુ એકદમ એવી રીતે સમજતા જાય મિત્રો કે જેથી કરીને આપણને આ ચેપ્ટરમાં કાંઈ પણ મુશ્કેલી ના પડે અને સરસ રીતે સમજી અને આ ચેપ્ટર તૈયાર કરીએ. થોડુંક ચેપ્ટર લેન્થની દૃષ્ટિએ મોટું ચેપ્ટર છે, વધુ પાનાની દૃષ્ટિએ, કારણ કે મિત્રો 4 સમૂહો છે. ઓકે દીકરાઓ, પણ એકદમ નિરાતે અને મસ્ત રીતે ભણતા જઈએ. તો ઇલેક્ટ્રોન રચના, તો આ તત્વોના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના એટલે કે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP3 છે. આ તત્વોમાં S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, એટલે જો NS2 તો Sમાં 2 સમાય અને 2 ભરાયેલા એટલે પૂરેપૂરા, અને P કક્ષકો અડધી ભરાયેલી છે. આનો મતલબ દીકરાઓ કે P કક્ષક જે છે એમાં કુલ સમય કેટલા, તો કે Pમાં 6 સમાઈ શકે, પણ આમાં 3 છે એટલે અર્ધ ભરાયેલી થઈ, જે તેમની ઇલેક્ટ્રોનીય રચનાને વધુ સ્થાયી બનાવે છે. આ વસ્તુ જે છે એ તમે ક્યાંથી શીખી ગયા છો, તો કે આ જે છે એ તમે શીખા આપણે ધોરણ 11માંથી. જો આપને યાદ હોય તો P કક્ષકની પેટા કક્ષકો 3 હોય. હવે 3 કક્ષકમાં 6 સમાઈ શકે, પણ અહીંયા NP3 છે. NP3નો મતલબ થાય કે ત્રણેય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાય. અને ક્રોમિયમ કોપરનું ઉદાહરણ ધોરણ 11માં આવી ગયું હતું. એ બેયની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે અને એ સ્થાયી છે. એનું કારણ હતું મિત્રો કે ક્રોમિયમની અંદર 3D5 થતી હતી અને કોપરની અંદર 3D10 થતું હતું. તો મિત્રો અહીંયા 3D5 એટલે એ ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય ને અહીંયા 3D10 એટલે એ ડી કક્ષક પૂર્ણ ભરાયેલી કહેવાય. તો પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા સાપેક્ષમાં વધુ હોય. હવે ક્રોમિયમ કોપરમાં ડી કક્ષક હતી, પણ અહીંયા આપણે ભણીએ છીએ એની અંદર આ જે આપણો 15મો સમૂહ છે એમાં P કક્ષક છે. તો એ અર્ધપૂર્ણ ક્યારે કહેવાય, તો કે Pમાં ટોટલ 6 સમાય, તો અહીંયા 3 છે, તો આ રીતે 3 હોય એટલે એ અર્ધપૂર્ણ થઈ ગઈ અને આની સ્થાયીતા વિશેષ પ્રમાણમાં હોય. તો આ વાત થઈ આની ઇલેક્ટ્રોન રચનાની. હવે એ વસ્તુ તમે અહીં ઇલેક્ટ્રોન રચના ઉપરથી જોઈ શકો છો મિત્રો. જો 2s2 2p3, 3s2 3p3, પછી 4s2 4p3, 5s2 5p3 અને 6s2 6p3. તો દીકરાઓ તમે જ્યાં પણ જોશો ત્યાં એક જ સામાન્ય વલણ જોવા મળે છે, NS2NP3. S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને P કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. તો P કક્ષક થઈ તમારી અર્ધપૂર્ણ ભરાયેલી, અને આના લીધે દીકરાઓ આ 15મા સમૂહના તત્વોની સ્થાયીતા કંઈક સવિશેષ પ્રમાણમાં હોય છે. ત્યારબાદ એની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. તો મિત્રો આ વસ્તુ જોતા પહેલાં હું તમને એક બાબત ક્લિયર કરાવી દેવા માગું છું. આપ જુઓ
આની ઇલેક્ટ્રોન રચના છે NH2NP3, બરાબર. હવે પહેલું સભ્ય આ સમૂહનું નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક, પછી એન્ટીમની, પછી બિસ્મથ. હવે તમને એમ થશે કે સાહેબ ઓલું મોસ્કોવિયમ પણ હોય, પણ એ આપ જાણો છો હજી એના ગુણધર્મો પ્રસ્થાપિત નથી થઈ શક્યા, ઓછી પ્રાપ્યતા છે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી, એટલા માટે દીકરાઓ મોસ્કોવિયમની કોઈ પણ ચર્ચા અહીંયા કરવામાં આવતી નથી. હવે દીકરાઓ એક વસ્તુ તમે અહીંથી ક્લિયર કરો, આ નાઇટ્રોજનથી તમે બિસ્મથ તરફ ચાલો એટલે કે તમારે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવવું પડે. તો કે હા સાહેબ. બીજી વાત દીકરાઓ, જો ખાસ સાંભળજો દીકરાઓ, આ પોર્શનને તમે ખાસ ધ્યાનપૂર્વક યાદ રાખો. આ નાઇટ્રોજન છે એ કેટલામાં આવર્તમાં હોય? તો કે બીજા આવર્તમાં. પછી ફોસ્ફરસ એની નીચે છે તો એ ત્રીજા આવર્તમાં હોય. આર્સેનિક છે એ ચોથા આવર્તમાં હોય. એન્ટીમની પાંચમા આવર્તમાં છે અને બિસ્મથ છે એ છઠ્ઠા આવર્તમાં છે. એટલે કે દીકરાઓ તમે નાઇટ્રોજનથી નીચે તરફ આવતા જાઓ એમ એમ આવર્તનો ક્રમ વધતો જાય. એટલે ચોખ્ખી વાત છે કે એની મુખ્ય કક્ષા પણ વધતી જાય. મતલબ કે પરમાણુ જે છે, કોઈ પણ તત્વ છે એનો પરમાણુ કદમાં મોટો થતો જાય. હવે તમને એક નિયમ ખબર હશે કે કોઈ પણ તત્વ જેટલામાં આવર્તમાં હોય ને એ તત્વમાં તેટલી કક્ષાઓ હોય. તમે જુઓ નાઇટ્રોજન બીજા આવર્તમાં છે તો કેન્દ્ર પછી 2 કક્ષા હોય. મેં અર્ધચંદ્રાકારે દેખાડી, આખો રાઉન્ડ આપણે જનરલી નથી કરતા, આમ અર્ધચંદ્રાકાર એટલે એ કક્ષા જ છે. ફોસ્ફરસ ત્રીજા આવર્તમાં તો એમાં 3 કક્ષાઓ હોય મિત્રો. અને તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો તમને ખ્યાલ આવે. આર્સેનિક ચોથા આવર્તમાં એટલે એમાં 4 કક્ષા. એન્ટીમની પાંચમા આવર્તમાં તો 5 કક્ષા. બિસ્મથ છઠ્ઠા આવર્તમાં તો 6 કક્ષા. તો કહેવાનો મતલબ છે દીકરાઓ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ કોઈ પણ તત્વનો પરમાણુ કદમાં મોટો થતો જશે, કારણ કે એક એક કક્ષા વધતી જશે. આ વસ્તુ ક્લિયર? ઓકે. હવે નાઇટ્રોજનમાં 2 કક્ષા છે તો કેન્દ્રથી એની બાહ્યતમ કક્ષાનું અંતર છે એ આટલું થાય, બરાબર. ફોસ્ફરસમાં કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર આટલું થાય, આર્સેનિકમાં આટલું થાય, એન્ટીમનીમાં આટલું થાય અને બિસ્મથમાં આટલું થાય. તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સૌથી દૂર કયા તત્વમાં છે? તો કે બિસ્મથમાં. તો બિસ્મથના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હશે એ કેન્દ્ર પ્રત્યે એટલી તીવ્રતાથી આકર્ષણ પામેલા નહીં હોય જેટલા અહીંયા નાઇટ્રોજનમાં આકર્ષણ પામેલા હશે. કારણ કે ચોખ્ખું દેખાય છે, જેમ કેન્દ્રથી અંતર ઓછું બાહ્યતમ કક્ષાનું, એમ કેન્દ્રમાં રહેલા પ્રોટોનનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધારે. મેં તમને કીધું હતું ને દીકરાઓ કે આ જે ટોપિક આવશે ને ત્યારે હું થોડુંક 11મા ધોરણમાં તમને લઈ જઈશ, જેથી કરીને તમને ચેપ્ટર ભણવાની મજા આવે, તાજું થઈ જાય એક વખત. એટલે આ જે વસ્તુઓ હું તમને અત્યારે શીખવાડું છું એ ઓલરેડી આપણે 11મા ધોરણમાં આવી ગઈ છે, પણ એક આ કોરોનાના હિસાબે જે આપણો આ ગેપ પડ્યો છે અને 11મું ધોરણ પૂરું થયું એને પણ ખાસો સમય થઈ ગયો. એટલે કદાચ જો આપને રિવિઝનનો સમય ના મળ્યો હોય અથવા તો આપણે રિવિઝન ના કર્યું હોય તો અત્યારે એ વસ્તુ હું તમને તાજી કરાવવા માગું છું થોડીક. તો મારો કહેવાનો મતલબ તમને એ થાય મિત્રો કે નાઇટ્રોજનના કેન્દ્રમાં શું હોય? તો કે સાહેબ પ્રોટોન હોય. કોઈ પણ તત્વ હોય એના કેન્દ્રમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય, પણ આપણે ન્યુટ્રોનને ગણતા નથી કારણ કે એનો વીજભાર નથી, બરાબર. એટલે એ આકર્ષણ અપાકર્ષણમાં ક્યાંય કામ નથી કરતો. એટલે કેન્દ્રના આપણે એક જ કણને ગણીએ, પ્રોટોન. હવે એ પ્રોટોન ધન વીજભારિત હોય. એ ઓલી આ માનો કે અહીંયા બાહ્યતમ કક્ષા, આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર પોતાનું આકર્ષણ લગાડે. ઇલેક્ટ્રોન કેવા વીજભારિત? ઋણ વીજભારિત. આ કેન્દ્રના ધન વીજભારિત પ્રોટોન એ બાહ્યતમ કક્ષાના ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર તરફ આકર્ષણ લગાડતા હોય.
હવે આકર્ષણનો સર્વસામાન્ય સિદ્ધાંત એમ છે કે જેમ અંતર ઓછું એમ આકર્ષણ વધારે. તો હવે મને ખાલી એક સીધો જવાબ આપો. નાઇટ્રોજનના કેન્દ્રમાં રહેલા પ્રોટોન એના ઇલેક્ટ્રોન ઉપર વધારે આકર્ષણ લગાડતા હશે કે પછી આ બિસ્મથના કેન્દ્રમાં રહેલા પ્રોટોન એના ઇલેક્ટ્રોન ઉપર વધારે આકર્ષણ લગાડતા હશે? તો તમારો જવાબ આવશે કે સાહેબ નાઇટ્રોજનમાં આકર્ષણ વધુ હોય, કારણ કે અહીંયા ચોખ્ખું દેખાય છે કે નાઇટ્રોજનના કેન્દ્ર પછી 2 જ કક્ષા છે, એટલે નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષા બીજી થશે. ઓકે, હવે હું તમને એક સીધો સવાલ પૂછું દીકરાઓ. મારો સવાલ એ છે કે તમે આ સમૂહ નંબર 15માં આ મેં લખ્યો છે, એ 15મો સમૂહ જ લખ્યો છે ને, એમાં ઉપરથી નીચે જાઓ તો આ જે તત્વો છે એના પરમાણુ કદમાં શું થાય? તો તમારો જવાબ આવશે સાહેબ પરમાણુ કદમાં વધારો થાય. કારણ કે દેખાય છે એક એક આખી કક્ષા વધતી જાય તો પરમાણુ મોટો થતો જાય, મોટો થાય તો કદ વધે. હવે બીજી વાત, માનો કે નાઇટ્રોજનનો આખો પરમાણુ આવડો હોય તો ફોસ્ફરસનો એનાથી મોટો હોય, આર્સેનિકનો એનાથી મોટો હોય. તો દીકરાઓ કદ વધ્યું તો કેન્દ્રથી કક્ષાનું અંતર એટલે આ ત્રિજ્યા જેને તમે કહો છો એ ત્રિજ્યામાં પણ શું થયો? વધારો જ થાય ને. કદમાં વધારો મીન્સ ત્રિજ્યામાં વધારો. ઓકે, હવે અહીંયા આપણને શું કહે છે? તો કે આ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા, ઉપરથી નીચે તરફ એટલે હવે સમજી ગયા ને, સમૂહ હોય કોઈ પણ એમાં ઉપરથી નીચે તરફ ચાલવાનું. તો સહસંયોજક અને આયનીય, હવે જો એ સહસંયોજક બંધથી પરમાણુ જોડાયેલો હોય તો સહસંયોજક, અને આયનીય બંધથી હોય તો આયનીય, કોઈ હારે જોડાયેલો હોય ત્યારની વાત છે. એકલા પરમાણુની તો ત્રિજ્યા માપવી શક્ય નથી. આ 11માં આવી ગયું, એને કોક હારે જોડવો પડે, આપણને ખ્યાલ છે. એટલે અહીંયા કીધું કે કાં તો સહસંયોજક કાં તો આયનીય. એનો આધાર કેના ઉપર? તો કે કયા બંધથી જોડાયેલો છે એના ઉપર. એટલે જો કાઉન્સમાં કીધું કોઈ એક ચોક્કસ અવસ્થામાં, એટલે કાં તો એનો બંધ સહસંયોજક હોય કાં તો આયનીય હોય. એ ત્રિજ્યાઓના કદમાં વધારો થાય છે. તો જો કીધું ને સહસંયોજક અને આયનીય ત્રિજ્યાઓના કદમાં વધારો થાય. કઈ? તો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા. મિત્રો દરેક સમૂહ આવશે ને આપણે એની શરૂઆતમાં આવી બધી સમૂહ વિશેની લાક્ષણિકતાઓ આવશે. આ લાક્ષણિકતાઓ છે ને MCQ માટે ખાસ IMP છે, એટલે આની એક એક લીટી સમજી અને યાદ રાખજો દીકરાઓ. હવે શું કીધું છે? તો કે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા તેમની સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય. એટલે કે તમે સમૂહમાં ઉપરથી નીચે હાલો, એમાં નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જાઓ એટલે કે એક જ સ્ટેપ નીચું ઉતરો ત્યારે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની સહસંયોજક ત્રિજ્યા ખૂબ વધે છે, નોંધપાત્ર વધારો થાય. પછી શું થાય આગળ? જો ભાઈ એક ચોખ્ખું કહી દઉં, વધારો તો આખા સમૂહમાં થાય. ઉપરથી નીચે આવો એટલે વધારો જ થાય, પણ અમુક બે તત્વો વચ્ચે જે વધારો થવાનો જે ગાળો છે એ અમુકમાં વધારે હોય, અમુકમાં ઓછો હોય. મતલબ કે નાઇટ્રોજનથી ફોસ્ફરસમાં માનો કે 15 જેટલી વધતી હોય, તો પછી ફોસ્ફરસથી આર્સેનિકમાં વધતી હોય પણ એ 8 કે 9 જેટલી વધતી હોય. સમજ્યા તમે? વધતી તો હોય જ, આ વસ્તુ દિમાગમાં રાખજો. તો જો નાઇટ્રોજનથી ફોસ્ફરસમાં નોંધપાત્ર. પછી હું કીધું, જોકે આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે. વધારો તો થાય જ છે પણ ઓછો વધારો જોવા મળે છે. ક્યાંથી ક્યાં? આર્સેનિકથી બિસ્મથ તરફ. એટલે અહીંથી આમ આવો ને એમ વધારો જે છે એ ઓછો થતો જાય, ઘટતો જાય. ત્રિજ્યા નથી ઘટતી જતી હો, મારા શબ્દોમાં ધ્યાન રાખજો. વધારો થાય ને એ ઘટતો જાય. આનું કારણ શું સાહેબ? તો મિત્રો એનું કારણ આ કે ત્યાં આર્સેનિકથી તમારી ડી અથવા તો ડી અને એફ
બેય કક્ષકોની હાજરી ચાલુ થઈ જાય છે. કેવી હાજરી? તો કે ભરાયેલી ડી અથવા ડી અને એફ કક્ષકોની હાજરી ચાલુ થાય છે. એટલે તમને જરા પણ શંકા ના થવી જોઈએ કે સાહેબ તમે લાસ્ટ લેક્ચરમાં તો એવું કીધું હતું કે ડી કક્ષક તો ફોસ્ફરસમાં પણ આવેલી હોય. મેં કીધું હતું ને ત્રીજા આવર્તના તત્વોથી ડી કક્ષક ચાલુ થઈ જાય તો ફોસ્ફરસ ત્રીજા આવર્તમાં છે. પણ જો હું શબ્દ વાપરું છું મારા દીકરાઓ, આર્સેનિકથી ભરાયેલી ડી કક્ષકો ચાલુ થાય. બરાબર? ફોસ્ફરસમાં ડી કક્ષક હોય ખરી, પણ તમે જાણો છો એ D0 સ્વરૂપે હોય, એમાં ઇલેક્ટ્રોન ના હોય. હવે આર્સેનિકથી બિસ્મથ સુધી ત્રિજ્યામાં ઓછો વધારો થાય. આનું કારણ આ છે કે હવે એની ઇલેક્ટ્રોન રચનામાં ભરાયેલી ડી કક્ષકો અથવા એફ કક્ષકોની શરૂઆત થાય, જે ભારે તત્વો કહી શકો. મેં કાલે કીધું હતું ભારે તત્વો એટલે આ નીચેના તત્વો. એમાં જે આ ડી અને એફ કક્ષકો ભરાયેલી હોય ને, એટલે એ શું કરે ખબર? એ ડી કક્ષકો કેન્દ્રના આકર્ષણને જે છે એ એના પ્રત્યે સંવેદનશીલ હોય. એટલે કે જે કેન્દ્રનું આકર્ષણ લાગે એમાં સ્ક્રીનિંગ અસર પણ ભાગ ભજવે છે. એ આપને ખ્યાલ હોવો જોઈએ. ધોરણ 11ની અંદર આવ્યું સ્ક્રીનિંગ અસર, અથવા એને આચ્છાદન અસર પણ કહેવાય. તો પહેલાં એ હું આપને બતાવી દઉં. સ્ક્રીનિંગ અસર એટલે શું? તો કે આ કેન્દ્ર પછીની જે કક્ષાઓ છે, હવે આ કેન્દ્રના કારણે જે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લાગે છે, એ આકર્ષણને આ બાહ્યતમ કક્ષાથી અંદરની કક્ષાઓ હોય એ કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણને ઘટાડવાનું કામ કરે. એટલે કે એ કેન્દ્રના આકર્ષણને આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર ઓછું લાગવા દે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાઓ પડદા તરીકે વર્તે. તો પડદા તરીકે કઈ કક્ષાઓ વર્તે? તો કે આ અંદરની કક્ષાઓ. એ કોના માટે પડદા તરીકે વર્તે? તો કે આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે પડદાની ભૂમિકા પૂરી પાડે. આને કહેવાય સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર કે પડદા અસર. તો મિત્રો, હવે આપણે આપણા લખાણમાં જઈએ. લખાણ શું કહે છે? આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે. જે ભારે સભ્યો એટલે મેં કીધું નીચેવાળા સંપૂર્ણ ભરાયેલી ડી અને કે અથવા એફ કક્ષકોની હાજરીના કારણે છે. બરાબર? એટલે ભારે તત્વોની અંદર ત્રિજ્યા એટલી બધી વધતી નથી, કારણ કે ભારે તત્વોમાં ડી અથવા એફ કક્ષકો પૂરી ભરાયેલી હોય, જેથી કરીને જે કેન્દ્રનું આકર્ષણ છે એના ઉપર સ્ક્રીનિંગ અસર એટલી બધી ના લાગે, જેથી કરીને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને એ ખેંચી શકે. હવે જો તમે એવું ના વિચારતા કે તો સાહેબ સ્ક્રીનિંગ અસર જે છે એ નાઇટ્રોજનમાં નહીં લાગતી હોય. એટલે લાગે જ. અહીં રીત આમાંય બાહ્યતમથી અંદર એક કક્ષા છે, આમાં બે કક્ષા છે. એમ આ ત્રણ ભારે તત્વોમાં સ્ક્રીનિંગ અસર તો લાગે, પણ આ 3D 4D 4F કે 5D કક્ષકો જે પૂર્ણ ભરાયેલી હોય ને, એના લીધે સ્ક્રીનિંગ અસર ઓછા પ્રમાણમાં લાગે. એટલે કેન્દ્રનું આકર્ષણ ઘટે નહીં. હવે તમને એ વસ્તુ દિમાગમાં હોવી જ જોઈએ કે સ્ક્રીનિંગ અસરનું કામ શું? સ્ક્રીનિંગ અસર વધે તો શું થાય? તો કે સ્ક્રીનિંગ અસર વધે એટલે ઓલી પડદા તરીકેની અસર વધે. એટલે કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યે આકર્ષણ ઘટે. પણ અહીંયા આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથમાં આ ડી અથવા એફ કક્ષકો કે ડી અને એફ કક્ષકો જે પૂર્ણ ભરાયેલી છે ને, એના કારણે એટલી બધી સ્ક્રીનિંગ અસર ના લાગે. એટલે આકર્ષણ એટલું ના ઘટે. એટલે શું થાય? કેન્દ્ર છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને થોડીક વધારે મજબૂતીથી આકર્ષતા હોય. એટલે ત્રિજ્યા જે વધવી જોઈએ ને એટલી બધી નથી વધતી.
એટલે આર્સેનિકથી એન્ટી બિસ્મથ તરફ જાવ એમ ત્રિજ્યામાં વધારો તો થાય જ છે, પણ જેટલો વધારો આ નાઇટ્રોજન ફોસ્ફરસમાં થાય ને એટલો નથી થતો. બરાબર, કંઈ એવું નથી પાછું કે સ્ક્રીનિંગ અસર ઓછી લાગે એટલે બિસ્મથમાં તો હાવ બાહ્યતમ કક્ષાને ખેંચી લે અંદર, એવું ના હોય. એ તો દૂર જ હોય, પણ પ્રમાણમાં વધારે આકર્ષણ હોય. સમજી ગયા મારા વાલાઓ? હું અહીંયા આપને બતાવી દઉં. જો તમને પહેલાં તો એ ખ્યાલ જ છે, ડી કક્ષકમાં કુલ કેટલા સમય ઇલેક્ટ્રોન? તો કે 10. અને એફમાં કેટલા સમય? તો કે 14. તો દીકરાઓ, ડીમાં 10 ભરાયેલા હોય એટલે એ પૂર્ણ ભરાયેલી કહેવાય, એફમાં 14 સમાયેલા હોય એટલે એ પૂર્ણ ભરાયેલી કહેવાય. તો તમે આને હું થોડુંક નીચે લઈ લઉં. આર્સેનિકમાં જો 3D10 પૂરેપૂરા ભરાયેલા છે, એન્ટીમનીમાં જો 4D10, બિસ્મથમાં જો 4F14 અને 5D10, 10, 10, 10 ને 14. મતલબ ડી અને એફ કક્ષકો જે કાંઈ છે એ પૂરી ભરાયેલી છે. એટલા માટે આ 3 તત્વોમાં ત્રિજ્યા વધે ખરી, પણ એટલી બધી વધતી નથી. ઓકે, અહીંયા કોષ્ટકમાં મેં કીધું હતું ને કે આ રેફરન્સ તરીકે આનો ઉપયોગ કરી શકો. તો હું આપને અંડરલાઇનથી બતાવી દઉં. સિત્તેર, 110, 121, 141 ને 148. જો આ ત્રિજ્યાનો કોઠો છે. બરાબર, વધે તો છે પણ એટલી બધી નથી વધતી મિત્રો. નાઇટ્રોજનની 70, પછી ફોસ્ફરસની 110, તો વધારો કેટલો થયો? 40નો. ત્યાં નોંધપાત્ર વધારો છે. પછી તમે અહીંથી આમ આયલા જાઓ તો 110 થી 121, તો 11નો જ વધારો થયો. પછી 21 થી 41, 20નો વધારો. 41 થી 48, 7 એકમનો જ વધારો થયો. તો જો વધારો ધીમે ધીમે ઓછો થતો જાય. એટલે મિત્રો આ વાત ખાસ. અને હવે હું પ્રશ્ન પૂછી લઉં કે આર્સેનિકથી બિસ્મથ સુધી વધારો થાય પણ ઓછો શું કામે થાય? તો તમે કહી શકવા જોઈએ કે સાહેબ એમાં ડી અને કે અથવા એફ કક્ષક પૂરી ભરાયેલી હોય એટલે સ્ક્રીનિંગ અસર ઓછી લાગે, પરિણામે આકર્ષણ વધી જાય, એટલે એટલી બધી ત્રિજ્યા મોટી ના થાય. બસ આ સિમ્પલ વાત. પણ આને સમજવી ખાસ અગત્યની મિત્રો. ઉતાવળે આંબા નહીં પકાવવાના, પહેલાં વસ્તુને યોગ્ય રીતે સમજી લ્યો તો જ આગળનું ભણવાની મજા આવશે. હવે બીજી વાત, આયનીકરણ એન્થાલ્પી. તો હવે જો ત્રિજ્યા તમે સમજી ગયા હશો, આકર્ષણનો સિદ્ધાંત સમજી ગયા હશો, તો આગળ જ હું તમને આનું ઉદાહરણ આપી શકું કે તમને હવે આયનીકરણ એન્થાલ્પી સમજવામાં કેટલી સરળતા રહેશે. હું 2-3 પ્રશ્નો આપને પૂછવા માગું છું. હું એમ પૂછું કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ સૌથી વધુ કયા પરમાણુમાં? એટલે તમે કહો નાઇટ્રોજનમાં, કારણ કે 2 જ કક્ષા છે. વેરી ગુડ. સૌથી ઓછું કેમાં? તો કે બિસ્મથમાં. સાહેબ કેન્દ્રથી અંતર જોવો કેટલું વધી ગયું, તો આકર્ષણ ઘટી જાય. વેરી ગુડ. હવે મારા દીકરાઓ યાદ રાખો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. મેં શબ્દ ઉપર ભાર મૂક્યો, બાહ્યતમ. તો વાલાવ, બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે, એમાંથી દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો હવે આમાંથી કેની બાહ્યતમ કક્ષામાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય? એટલે તરત જ જવાબ મળે બિસ્મથની. કાં? તો કે સાહેબ એની બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર વચ્ચે અંતર વધારે છે, એટલે એના જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા હશે ને એમાં આકર્ષણ કેન્દ્રનું ઓછું હોય છે, એટલે એ ઇલેક્ટ્રોનને ત્યાંથી બહાર કાઢવો સહેલો પડે. તમને કોઈએ મજબૂતીથી પકડી રાખ્યા હોય અને કોઈ ત્રીજો વ્યક્તિ આવીને તમને ત્યાંથી ખેંચીને દૂર કરે, અને બીજી ઘટનામાં તમને કોકે આમ ઢીલા પોચું પકડ્યા હોય અને ત્રીજો વ્યક્તિ આવીને ત્યાંથી દૂર કરે, તો
કઈ પરિસ્થિતિમાં સરળતાથી તમે દૂર થાવ? તો તમે જ કહેશો કે સાહેબ અમને જ્યારે કોઈ ઢીલા પોચા પકડાય છે ને ત્યાં અમે સરળતાથી ત્યાંથી દૂર થઈ જાઉં. તો અહીંયા સેમ વસ્તુ દીકરાઓ, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કઈ તત્વ કે પરમાણુનો થશે? તો કે બિસ્મથનો થશે. કારણ કે એ એકદમ ઓછા આકર્ષણથી કેન્દ્ર આયરે જોડાયેલો છે. કેની સાપેક્ષે? તો કે અન્ય તત્વોની સાપેક્ષે બિસ્મથમાં આકર્ષણ ઓછું હોય છે. ઓકે, કારણ કે કેન્દ્રથી અંતર વધારે છે. હવે આયનીકરણ એન્થાલ્પી, તો સમૂહમાં ઉપરથી નીચે જાશો એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? તો ચોખ્ખી વાત છે, ઘટતી જાહે. કારણ કે ઉપરથી નીચે જાઓ એમ કેન્દ્રથી અંતર શું થાય છે? ક્યાંનું અંતર? બાહ્યતમ કક્ષાનું અંતર. અંતર વધતું જાય તો કેન્દ્રથી આકર્ષણ ઘટતું જાય, તો ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો પડે. તો ઓછી ઉર્જા આપો એમ એ દૂર થતો જાય. ક્યારે? તો કે નીચે તરફ આવતા જાવ ને ઉર્જા ઓછી આપવી પડે, કારણ કે આકર્ષણ ઘટતું જશે. તો સૌથી વધારે ઉર્જા નાઇટ્રોજનમાં આપવી પડે, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક, પછી એન્ટીમની, પછી બિસ્મથમાં. તો ઉપરથી નીચે આવો એમ સમૂહ નંબર 15 જે છે એના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઘટે. શું થાય? ઘટે. ઓકે, હવે એક બીજો પણ 11માનો જ કન્સેપ્ટ છે. માનો કે હું એક નાનકડો પરમાણુ લઉં, બોરોન લઉં, બરાબર? ભલે 13મા સમૂહનો છે, પણ તમને સમજાવવા માટે ચાલો નાઇટ્રોજન જ લઉં એટલે તમને મજા આવે. હવે નાઇટ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? તો તમે કહો 7. હવે નાઇટ્રોજનની 2 કક્ષા હોય, 1s2 એટલે પહેલી કક્ષામાં 1sમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 2s2 ને 2p3, આમ ટોટલ 7 થઈ ગયા. એટલે કે બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, પહેલીમાં 2. ઓકે, હવે આમાંથી મેં બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે આ 3 વાળામાંથી થશે, બરાબર? તો અહીંયા મારે કેટલી ઉર્જા આપવી પડી? તો કે જેટલી આપવી પડી હોય એટલે હાલો જવા દો એ વાત. ઓકે, હાલો. હવે અત્યારે પરિસ્થિતિ શું છે તમે જુઓ. કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા? તો કે 7. અને ટોટલ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 7. અત્યારે આમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારે જે ઉર્જા આપવી પડે, હાલો 1 ઇલેક્ટ્રોન અહીંથી કાઢી લીધો. ઉર્જા તો કે ગમે એટલી આપી. ઓકે, પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો, આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આ વાતથી તમે સહમત છો? તો કે હા સાહેબ. હવે મિત્રો ચિત્ર કેવું થઈ ગયું? હવે એની જે બીજી કક્ષામાં 3 હતા ને ત્યાં 2 જ વધ્યા, કારણ કે 1 વયો ગયો ને. તો કે હા. હવે બીજો ઇલેક્ટ્રોન મારે દૂર કરવો હોય આમાંથી, તો એ પણ અહીંથી જ થાય, જ્યાં 2 વધ્યા ત્યાંથી જ. ઓકે, પણ હવે ચિત્ર શું થઈ ગયું એ જુઓ. કેન્દ્રની અંદર 7 પ્રોટોન એમના એમ છે, પણ કક્ષામાં ઇલેક્ટ્રોન વધ્યા 6. પહેલાં 2 7 હતા, હવે કેન્દ્રમાં 7 પ્રોટોન, કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન. તો થશે શું? તો કે આ કેન્દ્રના પ્રોટોનનું ઓલા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ પહેલાં કરતાં વધી ગયું, કારણ કે હવે સામે 6 જ ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રમાં તો 7 પ્રોટોન છે. તો આકર્ષણમાં પહેલાં કરતાં શું થયો? વધારો થયો. તો હવે મારે અહીંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, બીજો એટલે કે હજી 1 ઇલેક્ટ્રોન, પહેલાં 1 તો થઈ ગયો, તો હજી એક નવો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પહેલાં કરતાં વધારે ઉર્જા આપવી પડે. એટલે હું બોલતો હતો કે પહેલો ઇલેક્ટ્રોન દૂર થયો ત્યાં કેટલી આપી? તો જેટલી આપી હોય એટલી. પણ આ પરિસ્થિતિએ હવે જ્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે તમારે પહેલાંની સાપેક્ષમાં વધુ ઉર્જા આપવી પડે. અને હજી એમાં જો આપણે ઉમેરીએ કોઈ વાત, તો મિત્રો હવે અહીંથી હજી 1 થઈ ગયો, તો હવે 1 જ વધ્યો ત્યાં. એટલે કે હવે જો તમારે આ ત્રીજો ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરવો હોય તો ચિત્ર પાછું બદલી જાય, કારણ કે હવે કેન્દ્રમાં 7 પ્રોટોન છે, એ તો એમના એમ જ છે, પણ કક્ષાની અંદર 2 2 4 ને 5 જ ઇલેક્ટ્રોન વધ્યા નહીં. એમાંથી જો 1 દૂર કરો તમે ત્રીજો,
તો પેલા બેયની સાપેક્ષમાં પણ વધારે ઉર્જા આપવી પડે. તો મિત્રો માત્ર નાઇટ્રોજન માટે નહીં, કોઈ પણ તત્વ માટે યાદ રાખો, પહેલી આયનીકરણ એન્થાલ્પી છે એના કરતાં બીજી વધારે હોય અને બીજી કરતાં ત્રીજી વધારે હોય, સામાન્ય રીતે અપવાદોને બાદ કરતા. તો મિત્રો આને હું આમ કહી શકું કે કોઈ પણ તત્વ માટે ડેલ્ટા IH1 એટલે કે આને વચાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લેસ ધેન એટલે કે એ ઓછી હોય કોના કરતાં, ડેલ્ટા IH2 એટલે કે દ્વિતીય કરતાં. એ દ્વિતીય પાછી ઓછી હોય કોના કરતાં, તૃતીય કરતાં. તો મિત્રો સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ત્રીજી, પછી બીજી, પછી પહેલી. આ વલણ કોઈ પણ તત્વ માટે સામાન્ય રીતે હોય. ઓકે, તો આ આયનીકરણ એન્થાલ્પીની વાત હતી મિત્રો. હવે આમાં શું કહે છે એ આપણે જોઈએ. આયનીકરણ એન્થાલ્પી જો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી પરમાણવીય કદમાં ક્રમિક વધારાના કારણે ઘટે છે. આ બરાબર છે, ઉપરથી નીચે જાવ એટલે કદમાં ક્રમિક વધારો થાય, પરિણામે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય, કારણ કે આકર્ષણ ઘટી જાય. હવે આપ સમજી ગયા છો સારી રીતે. પછી અર્ધ ભરાયેલી પી કક્ષકોની ઇલેક્ટ્રોનીય રચનાની વિશેષ સ્થાયીતા મેં હમણાં તમને બતાવ્યું, 11માનું ક્રોમિયમ કોપર યાદ કરાવ્યો. આમાં તો પાછું કેવું છે, પી કક્ષકો અડધી ભરાયેલી છે એટલે અન્ય સમૂહોની સાપેક્ષે, એટલે કે 13માની આસપાસના સમૂહો જે છે 14મો એના કરતાં, પછી આ 15માની આસપાસના 14મો છે એના કરતાં આ તત્વની આયનીકરણ એન્થાલ્પી વધારે જોવાની, કારણ કે 14મા સમૂહમાં અર્ધપૂર્ણ ભરાયેલી નથી, જ્યારે 15મામાં અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો આ 15મા સમૂહની આયનીકરણ એન્થાલ્પી આમ પણ વધારે જ હોય અન્યની સાપેક્ષે, કારણ કે અન્યમાં અર્ધપૂર્ણ નથી, અહીંયા અર્ધપૂર્ણ છે. તો પી કક્ષકોની વિશેષ ઇલેક્ટ્રોનીય રચનાની વિશેષ સ્થાયીતા અને નાના કદના કારણે, એટલે આ સમૂહ નંબર 15ના તત્વોના કદ કેવા હોય, નાના હોય, એના કારણે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી અનુવર્તી એટલે તેની બાજુમાં આવેલો અથવા તો એના જેવો એ જ એવોય મતલબ કરી શકો. અનુવર્તી આવર્તોમાં રહેલા અથવા તો એ જ આવર્તમાં રહેલા, કે જેમાં 15મા સમૂહનું કોઈ તત્વ હોય, એ જ આવર્તમાં રહેલા સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય. કોનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, તો કે 15ની આયનીકરણ એન્થાલ્પીનું. કોના કરતાં, તો કે અનુવર્તી આવર્તમાં રહેલા સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય. હવે અનુવર્તી આવર્તવાળી વાત એટલે એ આવું કહેવા માગે છે, કંઈ નવું નથી. માનો કે આ 14મો સમૂહ બરાબર, એની બાજુમાં 15મો. હવે તમે 14મા સમૂહના 2-4 તત્વ લખો તો 14મો સમૂહ એટલે કયો થશે, તો કે કાર્બન, બરાબર ને, સિલિકોન, જર્મેનિયમ. હું અહીં આગળ તમને આવર્ત નંબર લખી દઉં. તો મિત્રો કાર્બન જે છે એ બીજા આવર્તમાં આવશે, સિલિકોન ત્રીજા આવર્તમાં, જર્મેનિયમ ચોથા આવર્તમાં. એવી જ રીતે સમૂહ નંબર ફટાફટ આપણે પાછું લખી નાખીએ. આ 14મો સમૂહ, આ 15મો સમૂહ, આમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ આ બધાય તત્વો હોય 14મામાં. 15મામાં હોય નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. હવે જે આ તમારો કાર્બનવાળો ભાગ છે એ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, આ ચોથો આવર્ત. તો એ વાક્ય શું કહેવા માગે કે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી, એટલે આ 15મા વાળા કોઈ પણ તત્વની આયનીકરણ એન્થાલ્પી એને અનુવર્તી આવર્તમાં રહેલા 14ના તત્વ કરતાં, તો આનું અનુવર્તી એટલે નાઇટ્રોજન ક્યાં આવર્તમાં છે, બીજા, તો એ જ આવર્તમાં રહેલા 14નું તત્વ કયું થાય, તો કાર્બન થાય. બીજા આવર્તમાં રહેલું 14મા સમૂહનું તત્વ કાર્બન, તો કાર્બન કરતાં નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે, આવું કહેવા માગે. પછી તમે ફોસ્ફરસ લ્યો તો ફોસ્ફરસના અનુવર્તી આવર્તમાં એટલે એ જ આવર્તમાં, એના જેવા જ આવર્તમાં કોણ છે,
સિલિકોન. અને 14મા સમૂહનું છે ને, તો કે હા, એના કરતાં કોની વધારે હોય? ફોસ્ફરસની. એવી રીતે આર્સેનિક લ્યો તો આર્સેનિકની કોના કરતાં વધારે હોય? જર્મેનિયમ કરતાં. શું કામે આ 15મા સમૂહની આયનીકરણ એન્થાલ્પીઓ 14 કરતાં વધારે છે? તો કે 15મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP3 છે, જેમાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય એટલે એની વધુ છે. તો જો આયનીકરણ એન્થાલ્પીનો અપેક્ષિત ચડતો ક્રમ ΔIH1, ΔIH2 અને ΔIH3 છે. અહીંયા સીધું કહી દીધું, કોષ્ટકમાં જોઈ લ્યો એના મૂલ્ય, એટલે એ કે ખબર પડી જાય. પણ મેં તમને થોડુંક 11મું યાદ કરાવ્યું. એટલે આજનો આપણો લેક્ચર છે ને, એ આ પાઠને રિલેટેડ તો છે જ 100%, પણ ઉપરાંત 80% આજના લેક્ચરની અંદર આપણે 11મા ધોરણની વાતો કરી. એ એટલા માટે દીકરાઓ કે અહીંયા પછી હવે તમને ટેક્સ્ટબુકમાં વારે વારે આખું કન્સેપ્ટ ના સમજાવે, એ તમે 11મામાં સમજી ગયા છો. એટલા માટે મિત્રો, જ્યારે 11મામાં આપણું 3જું ચેપ્ટર ઇલેક્ટ્રોન રચનાવાળું 2જું ચેપ્ટર આ ચાલતું હતું, ત્યારે વારંવાર આપણે વાત થઈ ગયેલી છે કે આ ચેપ્ટરોને તમે ખાસ રિવિઝન કરજો, જેથી કરીને તમને ધોરણ 12ની અંદર અમુક ચેપ્ટરો સમજવાની સરળતા રહે. મિત્રો, આપ નીટ, JEE કે ગુજરાત બોર્ડ કોઈ પણ એક્ઝામ આપવાના છો, 11માના અમુક કન્સેપ્ટ તો આપને યાદ રાખવા જ પડે દીકરાઓ. તો મિત્રો, આ ક્રમ કેમ આવ્યો એ આપ સમજી ગયા છો. અને હવે આપણે આ જ વસ્તુને કોષ્ટકમાં પણ જોઈ શકીએ છીએ. આયનીકરણ એન્થાલ્પી, પહેલાં હું તમને સામાન્ય વાત બતાવી દઉં. તો આપણે એમ કીધું ને કે ઉપરથી નીચે જાઓ સમૂહમાં એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો ઘટે જ છે. આમાં ભલે આડા આપ્યા હો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક આમાં આડા આપ્યા, પણ સમૂહમાં હોય એ બધાય ઊભા હોય, એકબીજાની ઉપર નીચે હોય. હા, વળી કોઈ એમ ના કહેતા કે આમાં આડા છે. તો જો નાઇટ્રોજન સૌથી ઉપર 1402, પછી ફોસ્ફરસ એની નીચે 1012, પછી એની નીચે 947, 834, 703 ઘટતી જાય ને. ઓકે, હવે બીજી વાત જોઈએ. પહેલી કરતાં બીજી વધારે ને બીજી કરતાં ત્રીજી વધારે, એ જોઈ લઈએ. તો જો નાઇટ્રોજનની જ વાત કરીએ આપણે, તો નાઇટ્રોજનની પહેલી કેટલી? 1402, બીજી 2856 ને ત્રીજી 4577. વધી ગઈ દીકરાઓ. તો આ વાત હતી આયનીકરણ એન્થાલ્પી. ત્યારબાદ વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે તો કે સહસંયોજક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો આ તમારે સમજવાની જ જરૂર નહીં પડે, કારણ કે અહીંથી તમે જ મને કહી દેહો આમાંથી કયો એવો પરમાણુ છે કે જે સહસંયોજક બંધ બનાવે ને પછી સહિયારા ઇલેક્ટ્રોનને વધુ આકર્ષી શકે. તો એનો જવાબ જ આવશે કે નાઇટ્રોજન. કાં તો કે બે જ કક્ષા સહસંયોજક બંધ બનશે તો બીજી કક્ષામાં જ બની જશે અહીંયા જ, એટલે એ કેન્દ્રથી નજીક બનશે તો આકર્ષણ વધારે હશે, તો વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વધારે. એના પછી ફોસ્ફરસમાં આકર્ષણ ઓછું છે કેન્દ્રથી, તો એની વિદ્યુત ઋણતા ઓછી. મેં કીધું હતું ને, એક વસ્તુનો કન્સેપ્ટ સમજશો ને એટલે બધુંય સમજાશે. ને બીજું મિત્રો, આ 15મો સમૂહ ચાલે છે. 16, 17, 18 બધાય સમૂહની શરૂઆતમાં આયનીકરણ એન્થાલ્પીના મુદ્દાઓ આવશે. તો આ 11મું એક વખત રિવાઇઝ કરાવ્યું ને, તમને 4 સમૂહમાં કામ લાગશે. તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાની સાથે, હા એ તો વધે જ છે, આપને યાદ જ છે પહેલેથી, વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. બરાબર છે, સમજી ગયા ને? વિદ્યુત ઋણતા શું થતી જાય? ઘટતી જાય, કારણ કે ઉપરથી નીચે જાવ એમ કદ વધે તો આકર્ષણ ઘટે, અને વિદ્યુત ઋણતા ઘટતી જાય. શું થતી જાય? ઘટતી જાય. ઓકે ઓકે દીકરાઓ, અહીંયા આપણે એક છેલ્લી વસ્તુ જોઈ લઈએ એટલે એ એક આખો ટોપિક પૂરો થાય. અને છેલ્લે એવું પણ કીધું છે કે આની અંદર જે છે એ તમને એવું કહેવા માગે છે કે જો કે ભારે તત્વોમાં આ તફાવત બહુ નથી. ભારે તત્વો એટલે અમારે કહેવું પડશે નીચેવાળા આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, એમાં વિદ્યુત ઋણતા ઘટે છે પણ એટલી નથી ઘટતી. તો એ તો તમે કદ ઉપરથી સમજી ગયા છો ને કે ભારે તત્વોમાં કદમાં પણ બહુ વધારો નથી થતો, તો આકર્ષણમાં એટલો ફેર ના પડતો હોય તો વિદ્યુત ઋણતામાં ના પડે. ચોખ્ખી વાત.
મેં કીધું હતું ને આ કોષ્ટક રેફરન્સમાં કામ આવશે. જો વિદ્યુત ઋણતા ઉપરથી નીચે જ આવે એમ ઘટે. વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની 3, પછી 2.1, પછી 2, પછી 1.9, 1.9, છેલ્લા બેમાં તો લગભગ હરખી જ છે. જોવો છે ને, બસ આમ, કારણ કે નીચેના તત્વો એટલે ભારે તત્વો, તો એમાં એટલો બધો કદમાં ફેર નથી પડતો. એ આપણે અહીં ભણ્યા. જો અંડરલાઇન કરું, આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો થાય, કારણ કે ત્યાં આકર્ષણ એટલું બધું ઘટે નહીં નીચેવાળાઓમાં, એટલે વિદ્યુત ઋણતામાં પણ બહુ ઘટાડો ના થાય. હવે ભૌતિક ગુણધર્મો, આ એકદમ સહેલા. આ સમૂહના બધા તત્વો બહુપરમાણવીય છે. બહુપરમાણવીય એટલે ફોસ્ફરસ છે તો એ P એકલો ના હોય, P4 હોય. યાદ છે આપને? અને બહુપરમાણવીય, એક કરતાં વધારે પરમાણુનું ઝુમખું હોય. નાઇટ્રોજનના દ્વિપરમાણવીય વાયુ છે, એટલે નાઇટ્રોજન છે એ 2 પરમાણુવાળો વાયુ છે, એટલે નાઇટ્રોજન N2 હોય. રેડી? જ્યારે અન્ય બધા ઘન છે, નાઇટ્રોજન સિવાયના બધાય ઘન છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધે. હા, એ તો મેં કાલે જ સમજાવ્યું. ઉપરના તત્વો અધાતુ, વચ્ચેના અર્ધધાતુ, નીચેવાળા ધાતુ. ઓકે. નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ અને બિસ્મથ ધાતુ, મોસ્કોવિયમય ધાતુ. આ આગળના જ લેક્ચરમાં આવી ગયું, સેમ ટુ સેમ બેઠું. આનું કારણ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો. એ આગળ ભણ્યા. ઉપરથી નીચે જાવ એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો કે હા, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. હા, માટે ધાતુ થાય. જે પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એ ધાતુ હોય. અને પરમાણવીય કદમાં વધારો છે, એ પણ સાચું. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઉત્કલન બિંદુમાં વધારો થાય. ઓકે. પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે તે પછી બિસ્મથ સુધી ઘટે છે. તો આ બધાય અપવાદ હોય જેને આપણે યાદ રાખવા પડે. તો અહીંયા આપણે જોઈએ તો ખાસ યાદ રાખો 2 વસ્તુ. ખાસ યાદ રાખજો. જો એક જે છે એ તમને કીધું ઉત્કલન બિંદુ, તો એ ક્લિયર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઉત્કલન બિંદુમાં વધારો થાય, એટલે ઉત્કલન બિંદુ વધતું જાય જેમ નીચે જ આવે એમ. પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે તે પછી બિસ્મથ સુધી ઘટે. એટલે ગલન બિંદુમાં ક્રમ થોડોક અલગ છે. ગલન બિંદુ જે છે એ આર્સેનિક સુધી વધે ને પછી ત્યાંથી તમે બિસ્મથ સુધી આવો એમ આમાં પાછું ઘટે. ઓકે. તો એ ગલન બિંદુ જે છે એની સ્ફટિક રચનાના કારણે હોય. આ જે અપવાદ જોવા મળ્યો એની સ્ફટિક રચનાના કારણે હોય. પછી નાઇટ્રોજન સિવાય બધા તત્વો અપરરૂપતા દર્શાવે. અપરરૂપો હોય ને, રોમ્બિક સલ્ફર, પીળો ફોસ્ફરસ, પછી રાતો ફોસ્ફરસ, યાદ છે ને, કાળો ફોસ્ફરસ. આવા એક જ તત્વના જુદા જુદા રૂપ, એને અપરરૂપતા કહેવાય. તો નાઇટ્રોજન સિવાયના તત્વો અપરરૂપતા દર્શાવે. એક નાઇટ્રોજન અપરરૂપતા દર્શાવતું નથી. તો મિત્રો, આજે જે ચર્ચા કરી આ લેક્ચરમાં એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા છે. અને આ ચર્ચા જે છે એ 11માને ખૂબ યાદ કરવાવાળી ચર્ચા છે. 11મા ધોરણનો મોટા ભાગનો બેઝ આ ચર્ચામાં લીધો છે. એટલે આ ચર્ચાની અંદર આપણે આજે જેટલું પણ 11માની જરૂરિયાત હતી એ વસ્તુનું રિવિઝન કર્યું મિત્રો. અને આગળ પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કરતા જશું. બહુ ધ્યાનપૂર્વક આ લેક્ચર જોજો મિત્રો, અને નવા લેક્ચર સાથે ફરી મળશું. ઓકે. જય મોગલ.